ગામમાં જે લોકો આવે ને, જે વિદ્વાન આવે કે જે બહેનો હોય, એક તો શ્લોક લોકો જાણે જ છે, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, બધા લગભગ બધા આપણા સનાતન ધર્મના, હિન્દુ ધર્મના જે કંઈ સંપ્રદાય હોય એના આટલું તો જાણે જ છે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વમ મમ દેવ. આટલું તો આપણે જાણીએ છીએ. તો તમે કોણ? ભગવાન ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ. અને પછી કહ્યું કે જે રહ્યું છે ત્વમેવ સર્વમ મમ દેવ. આપણે પરમાત્માને કહીએ છીએ, એનું જ્ઞાન આપણને થતું નથી. એ જ્ઞાન થવાનું કેમ કે સંસારમાં આપણે રહીએ છીએ. આ તારું ને મારું સંસાર એવું છે. ભાઈ ભાઈઓને જ્યારે લગ્ન થાય ને તો પહેલાં જે એક અંગત એનો પ્રેમ હોય તો એ ધીમે ધીમે ઓછું થઈ જાય. કેમ કે સંસારમાં આપણે રહીએ છીએ. સંસારનું મૂળ સ્વરૂપ જ છે અને સંસારને દુઃખ મૂળ કહ્યું છે. એટલે આપણે એનાથી જુદા પડી ગયા છે. સમજવા માટે અમે શું છીએ, અમારું સ્વરૂપ શું છે, તો એના માટે આપ આવા સત્સંગમાં આવો છો. અને સત્સંગમાં આવ્યા પછી શ્રીમદ ભાગવત તો અમારું બધાનું જ ગ્રંથ છે. પરમાત્માનું મૂળ સ્વરૂપ શું, એ સૃષ્ટિ કેવી રીતે થઈ, અમારા કુળ કોણ, અમે ક્યાંથી આવ્યા, એ બધું સમજવા માટે આ શ્રીમદ ભાગવત છે. ઠીક છતાંય આપણે ન એને સારી રીતે સમજી શકીએ તોય આ ભાગવતના નિમિત્તે આપ આવા તીર્થમાં આવ્યા છો. અને તીર્થમાં આ તમારો 5 દિવસ કે 7 દિવસ કે 9 દિવસ આ તમારો તપ કહેવાય. તપ, શારીરિક તપ. અને આ તપસ્યા કરવા માટે તમે અહીં આવ્યા છો. તો મારે બહુ વધારે કંઈ કહ્યું નથી. જ વસ્તુ આ તમારા જિંદગીનું આ સમય અમૂલ્ય છે, મૂલ્યવાન છે. ઘરની વધારે વાતો કરતા નહીં. કંઈ ઝઘડો થયો હશે તો એ ભૂલી જવાનું, ત્યાં પછી જોઈશું પછી ત્યાં જઈને. અહીંયા તો અંતઃકરણ શુદ્ધ રાખીને ઘંટા સુધી. આમ તો જોઉં છું કે ગામના બહેનો બહુ વધારે બોલે છે, પણ અહીંયા મને લાગે છે કે બીજા કરતાં આપ સૌ બહુ સારા છો. ઓછું બોલવું, જેટલું કામ છે એટલું કરવું, અને આ જીવનમાં તમે રાખજો તો મને લાગે છે કે તમને પરમાત્મા મળી જશે. કેમ કે પરમાત્મા માટે જ આપણે નીકળ્યા છે બધા. અમે તો નીકળી ગયા છે ઘરથી, તમે પણ ઘરથી 7 દિવસ માટે નીકળી ગયા છો. તેના માટે, એને જાણવા માટે. કનૈયો ક્યાં છે? ક્યાંય ગયા નથી, અમારામાં જ છે. તો ગોતવું પડશે અને તમને મળી પણ જશે જ્યારે તમારા ભાવ શુદ્ધ હશે. જેમ ગોપિકાઓના ભાવ હતા એવા જ્યારે ભાવ આપણા હશે ત્યારે તમને એ ભગવાન કૃષ્ણ ભલે એ અદૃશ્ય થયા હોય, તમારી ભાવના હોય ને ત્યારે પ્રગટ થશે. અને એ આપણે પ્રયત્ન કરવાનો છે. અને મને એક બહુ સુંદર અને ગુજરાતની 2-4 વસ્તુઓ મને બહુ પ્રિય લાગે. જેટલા કથાકારો છે ને, અમે પ્રસાદજી તો છે, જેટલાય કથાકારો છે, માતા સરસ્વતીનો વરદાન છે. એમના બધાના કંઠમાં સ્વર સાધના છે. સ્વામીજી પણ બહુ સરસ ગાય છે. પણ આજે સવારે વાત ચાલતી હતી, આજે સૌથી વધારે
ગુજરાતમાં એ પરંપરા એ ચાલુ છે અત્યારે પણ. ગરબા છે, આ ગરબાનું થોડોક બદલી ગયું છે, પણ આજે પણ અહીંયા ગરબો કરો ને તો જે બધા બહેનો હોય ને જે ચાલી શકતા નથી એ પણ ગરબા કરવા થઈ જાય. એ અમારી પરંપરા છે. આજે આપણે જો પૂનમ આવે, શરદ પૂર્ણિમા, એ બધા આપણે રાત્રે ભગવાનને યાદ કરીએ છીએ, શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ઉજવીએ છીએ, ને બધા તહેવારો જે પરંપરા આજે પણ ગુજરાતમાં ચાલે છે. અને ગુજરાતના લોકો આથી સેંકડો વર્ષ પહેલાં બહાર જઈને પણ ડંકો બજાવીને આવ્યા છે, અને આજે તો રોજ ડંકો વાગે છે.